તો સ્વાગત છે આપણી ચેનલ માહિતી સ્ટોર યુટ્યુબ ચેનલ પર। કાલાવડ શહેરમાં દીપડો, જામનગર બાદ રાજકોટ બાદ હવે કાલાવડમાં પણ દીપડો દેખાયો। રાત્રે એક ભૂંડનું મારણ કર્યું। શીતળા માતાના મંદિરના પુલ અને વૃંદાવન રેસ્ટોરન્ટના સામેના રોડ પર દેખાયો દીપડો। શહેર સહિત ગ્રામજનોમાં ભયનો માહોલ। જામજોધપુર પંથકમાં સિંહ દેખાયા બાદ દીપડો દેખાતા વનતંત્ર હરકતમાં આવ્યું। લોકો અત્યારે હાલ ખૂબ જ ટેન્શનમાં મુકાયા છે। રાજકોટ હોય, જેતપુર હોય, ઉપલેટા હોય અને એ પછી કાલાવડમાં પણ દીપડો દેખાયો હતો, જેમાં તમે સ્ક્રીન પર ફોટો જોઈ શકો છો અને તેમાં ભૂંડનું આ રીતે કંઈક મારણ કર્યું હતું। કહેવાય છે ને કે દીપડો હોય ત્યાં કોઈ રહે જ નહીં, પરંતુ દીપડો હવે આપણા સૌરાષ્ટ્રમાં પણ આવી ગયો છે અને એક નહીં આવા 40 જેટલા દીપડાઓ આવી ગયા હોય તેવું અનુમાન અને ન્યૂઝની માહિતી દ્વારા મળી રહ્યું છે। બધી જ જગ્યાએ વન વિભાગ હવે દોડતું થયું છે। દીપડો એક તો પકડાઈ ગયો છે, પરંતુ હવે બીજા દીપડા ક્યારે પકડાશે તેની કોઈ માહિતી નથી।